રજનીપાલે આગળ જણાવે છે, વચલા બારણાની પાસે દિવાલ ઉપર એક કાળો રેશમી પડદો ટીંગાવવામાં આવ્યો હતો. તેના ઉપર સોનેરી ભરતમાં એક ચીનાઈ ડ્રેગનનું ચિત્ર હતું. અમે ધ્યાન વગેરે માટે જે વાંકા વાળેલા લાકડાની ખુરશીઓ પર બેસતા હતા તે બધી હટાવી દેવામાં આવી હતી અને ભોંય પર સાદડીઓ બિછાવવામાં આવી હતી. અને સદાયને માટે ત્યાં પ્રસ્થાપિત થઈ ગઈ. બીજી વાત, આપણે ત્યાં આધ્યાત્મિક ગ્રંથો અથવા લખાણોનું આવર્તન કરવાની એક ખૂબ જ ઉપકારક પરંપરા છે. એને અનુસરીને આજે શ્રી અબુભાઈ પુરાણીએ આ અધિમાસ અવતરણની ઘટનાનું જે વર્ણન કર્યું છે એનું હું પુનરાવર્તન કરું છું.